પીએમ મોદીના એક વૃક્ષમાં કે નામ અંતર્ગત અમરેલીમાં હરિયાળી ક્રાંતિ વૃક્ષારોપણ અને સન્માન સમારોહ યોજાયો। પર્યાવરણ સંરક્ષણ અને હરિયાળી ગુજરાતના સંકલ્પ સાથે પ્રકૃતિ પ્રેમી મહાદેવ રસ એન્ડ ફાસ્ટ ફૂડના સંચાલક મનીષભાઈ પંડ્યા અને હરિઓમ પેંડાવાળાના સંચાલક અનિલભાઈ બામરોળિયા ગ્રુપના સંયુક્ત ઉપક્રમે હરિયાળી ક્રાંતિનો કાર્યક્રમ આયોજન અમરેલી એસટી બસ સ્પોટ મુખ્ય પ્રવેશ દ્વાર ડિવાઈડર સામે કરવામાં આવ્યું હતું। અમરેલી એસટી બસ સ્પોટ મુખ્ય પ્રવેશ દ્વાર સામે આયુર્વેદિક ઔષધિઓ અને ડેકોરેટિવ વૃક્ષોનું વૃક્ષારોપણ રાજ્યમંત્રી કૌશિક વેકરિયાના હસ્તે કરવામાં આવ્યું હતું। તેમજ રાજ્યમંત્રીના હસ્તે કેસરીયો વિજય ધ્વજ પણ લહેરાવાયો હતો। તેમજ મહાદેવ રસ એન્ડ ફૂડના નૂતન સોપાન નિમિત્તે રાજ્યમંત્રી શ્રી કૌશિકભાઈ વેકરિયા સહિત આમંત્રિત મહેમાનોનું પણ સન્માન કરવામાં આવ્યું હતું। મારું નામ મનીષ મહેન્દ્રભાઈ પંડ્યા છે। અમરેલી બસ સ્પોટની સામે મહાદેવ રસ એન્ડ ફાસ્ટ ફૂડના નામથી અમે ધંધો રોજગાર કરીએ છીએ। અમારી સામે હરિઓમ પેંડા અનિલભાઈ બામરોલિયા આ બંનેના યોગદાન અને સહકારથી અમે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીનું સ્વપ્ન છે કે એક વૃક્ષ માં કે નામ, એ સ્વપ્નને સાર્થક કરવા અમે અમરેલી બસ સ્પોટની પાસે આવેલા ડિવાઈડરમાં વૃક્ષારોપણનો કાર્યક્રમ કર્યો છે અને આ વૃક્ષારોપણ છે એ માનનીય ઉર્જા મંત્રી શ્રી કૌશિકભાઈ વેકરિયાના વરદ હસ્તે વૃક્ષારોપણ તેમજ તમામ હોદ્દેદારો, કાર્યકરો, વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ ને આ બધા સંઘને સાથે અમે આ એક સરસ મજાનું આયોજન કર્યું હતું। સાથે સાથે એક કેસરીયો વિજય ધ્વજ લહેરાવાનો હતો, જે પણ માનનીય મંત્રી શ્રી કૌશિકભાઈ વેકરિયાના હસ્તે વિજય ધ્વજ લહેરાવેલો છે। અને ત્યારબાદ અમે જે આ મહાદેવ રસ એન્ડ ફાસ્ટ ફૂડ નામનું સોપાન હમણાં થોડા સમય પહેલાં શરૂ કર્યું, ઉદ્ઘાટન પ્રસંગે અમે ત્યારે તાત્કાલિક નહોતું કરી શક્યા, એટલે આ તકે તમામ મહાનુભાવોનું અમે પુષ્પગુચ્છથી હાર્દિક સન્માન કરેલ છે।